તો જૈન મિત્રો તમે આવી ગયા. તો કાલે આપણે શીખ્યા કે કઈ રીતે આપણે જે ઉપયોગો કરવાના છે, ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન ને એ બધા જ આપણે શીખી ગયા. તો આજે આપણે શું શીખશું કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે વાત કરે છે તો આપણે બીજી કોઈ વ્યક્તિ વિશે વાત કરવું હોય કે કોઈ પણ છોકરી કે છોકરા વિશે કે કોઈ પણ વસ્તુ વિશે કે કોઈ સમૂહ વિશે, તો કઈ રીતે આપણે વાત કરશું તો એના વિશે આપણે આજે શીખશું. તો સૌપ્રથમ આપણે કોઈ પણ સાથે વાત કરતા હોય ફોનમાં કે સામે બેઠીને કે ગમે ત્યારે, તો આપણે કોઈ વ્યક્તિ સામે હોય કે છોકરો હોય છે, તો છોકરો અથવા કોઈ વ્યક્તિ હોય છે અને કોઈ પણ એમાં આપણા સમાજને આપણા ગુજરાતીની અંદર આપણે જણાવીએ કે તે અથવા તેઓ, કે કોઈ પણ મોટા હોય તો આપણે તેઓ કહીએ છીએ, બરાબર છે. તો આપણે એવી જ રીતે ઇંગ્લિશની અંદર એક શબ્દનો જ ઉપયોગ થાય છે કે કોઈ પણ છોકરો અથવા વ્યક્તિ હોય છે તો આપણે હી શબ્દનો ઉપયોગ કરવાનો હોય છે. કે કોઈ પણ છોકરો અથવા કોઈ વ્યક્તિ હોય તો આપણે હી એટલે છોકરો, જે પુરુષવાચક શબ્દ છે હી શબ્દનો ઉપયોગ થાય છે. હી શબ્દનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો કોઈ પણ છોકરી હોય અથવા કોઈ લેડીઝ હોય કે કોઈ સ્ત્રી હોય તો એને આપણે કઈ રીતે ઉપયોગમાં લેવીશું? શી. છોકરી કે કોઈ લેડીઝ હોય કે કોઈ સ્ત્રી હોય તો આપણે કઈ રીતે ઉપયોગમાં લઈશું? શી. છોકરો હોય તો હી અને છોકરી હોય તો શી. આ રીતે આપણે ઉપયોગમાં લેવી છે. હવે જણાવું કે તમે કોઈ પણ વસ્તુ હોય કે જેમાં જીવ નથી કે કોઈ પણ સાધન છે કે કોઈ પણ ફોન છે તો ઈટ શબ્દનો ઉપયોગ થાય છે. ઈટ એ રીતે ઉપયોગ થાય છે. કોઈ પણ છોકરો હોય તો હી, કોઈ પણ છોકરી હોય તો શી, અને કોઈ પણ વસ્તુ હોય જે નાન્યતર જાતિ છે તો આપણે ઈટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. હવે જે આનું ક્રિયાપદ જે છે, બીનું જે ક્રિયાપદ છે આનું, એમાં ખાલી માત્ર ને માત્ર ઇઝ શબ્દનો ઉપયોગ થાય છે. તો કઈ રીતે? હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, બરાબર છે. તો બહુ સિમ્પલ છે એકદમ. તમે એકવાર 2 વખત વિડીયો જોઈ લેશો એટલે તમને અંદાજો આવી જશે કઈ રીતે આપણે બોલવું અને કઈ રીતે આપણે વાતચીત કરવી. તો કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો છો તો સામે કોઈ વિદ્યાર્થી જાય છે તો આપણે કઈ રીતે બોલશું? હી ઇઝ અ સ્ટુડન્ટ. હી ઇઝ અ સ્ટુડન્ટ, એક વચન છે. હી ઇઝ અ સ્ટુડન્ટ મતલબ કે એ છોકરો જે છે એ વિદ્યાર્થી છે. કે કોઈ છોકરી હોય તો શી ઇઝ અ સ્ટુડન્ટ, કે તે જે છોકરી છે એ વિદ્યાર્થીની છે, બરાબર છે. એવી રીતે આપણે ઈટ શબ્દ કે એ ફોન છે, ઇટ ઇઝ અ ફોન, ઇટ ઇઝ અ વાયોલિન, ઇટ ઇઝ અ ગિટાર. તો જે નિર્જીવ વસ્તુ છે જેમાં જીવ નથી, જે પદાર્થ કહેવાય, એને આપણે ઈટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો બહુ સિમ્પલ છે એકદમ સામાન્ય. કે કોઈ પણ છોકરો, વ્યક્તિ કે કોઈ ઘરડી ઉંમરનો માણસ હોય તેમાં આપણે હી યુઝ કરશું, હી શબ્દનો ઉપયોગ કરશું. હી ઇઝ અ મેન, હી ઇઝ અ સોલ્જર, એટલે તે છોકરો સૈનિક છે. આ છોકરી હોય છે તો શી ઇઝ અ સોલ્જર, તે છોકરી સૈનિક છે, એ રીતે આપણે કહી શકીએ. અને તે ફોન હોય તો ઇટ ઇઝ અ ફોન, ઇટ ઇઝ અ ટ્યુબલાઇટ, ઇટ ઇઝ અ ફેન, પંખો. તો બહુ સિમ્પલ છે. તમે માત્ર 2 વખત વિડીયો જોશો એટલે 100% તમે શીખી શકશો. અને હવે કોઈ પણ સમૂહ હોય તો હી, શી અને ઇટ એનો બહુવચન જે શબ્દ છે જે સમૂહ માટે વપરાય છે એ માત્ર ધે છે. ધે જેમ બહુવચનમાં આપણે આવે છે આર, અને એનું ક્રિયાપદ પણ આર છે. ધે આર. જેમ આપણે કે યુ આર, બહુવચન હતું યુ આર, બરાબર છે. અને એક બહુવચન હતું વી આર. એમ આર કહીએ ને તો એ ક્રિયાપદ જે છે એ ધે આર, ક્રિયાપદ આર છે. અને જે પુરુષવાચક છે એ છે ધે આર સ્ટુડન્ટ્સ, તે વિદ્યાર્થીઓ છે. ધે આર સ્ટુડન્ટ્સ, તે આર સૈનિક, તે આર સોલ્જર્સ, તો તેઓ સૈનિકો છે. એટલે બહુવચનથી જેનો સમૂહને આપણે કે આપણે બંને વાત કરતા હોય તો આપણે કોઈ પણ એમ કહી શકીએ તે આર સૈનિક, તે આર સોલ્જર્સ, તો તેઓ સૈનિક છે, આપણે એમ કહી શકીએ. તો કોઈ પણ સાથે વાત કરતા હોય તો આપણે કોઈ બીજા વ્યક્તિ વિશે વાત કરીએ ત્યારે હી, શી, ઇટનો ઉપયોગ થાય છે અને ધેનો ઉપયોગ થાય છે. તો આ વસ્તુ નોટ કરી લેજો, લખી લેજો. અને વધારે કરીને તો કોઈ પણ વ્યક્તિ તમને મળે તો એની સાથે અંગ્રેજીમાં પણ વાત કરજો, જેથી તમારું અંગ્રેજી છે એ પાવરફુલ બનશે. માત્ર વિડીયો જોવાથી કે સાંભળવાથી કે સમજવાથી કે યાદ રાખવાથી કોઈ દિવસ અંગ્રેજી રહેશે નહીં.
એ ફાઇનલ વસ્તુ છે. તમારે કોઈ પણ વ્યક્તિ સાથે આના જે છે ઉપયોગ કરતા રહેવા પડશે. કોઈ પણ એક વ્યક્તિ એવો ગોતી લ્યો કે જે તમારી સાથે ઇંગ્લિશ શીખી શકે, કે તમે એની સાથે આ રીતે રોજબરોજ તમે મદદ કરીને સામે સામે ઇંગ્લિશ શીખી શકો. તો એવો કોઈ પણ વ્યક્તિ શીખી બોલાવી લેવાનો કે જે આપણને મદદરૂપ થાય, કે આ જે રોજ વિડીયોઝ આપણે જોઈએ છે એની અંદર જે ઉપયોગ કરવાના મેં કીધા છે તો એ તમે બીજા સાથે ઉપયોગ કરશો તો તમને યાદ રહેશે. અને રોજબરોજમાં આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે હી ઇઝ અ બોય, હી ઇઝ અ તે છોકરો છે, હી ઇઝ અ સોલ્જર તે સૈનિક છે, હી ઇઝ અ ફાર્મર તે ખેડૂત છે. આ રીતે આપણે ઉપયોગ કરીએ. તે ખેડૂતો વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે તે આર ફાર્મર્સ, તેઓ ખેડૂતો છે. તો બસ આજનો વિડીયો એટલો જ હતો. યાદ કરજો, આ બધું પાકું કરજો, 2 દિવસ રિવિઝન કરજો જેથી તમને યાદ રહી જાય. બસ આવનારા સમયની અંદર ઘણા આપણે આવા વિડીયોઝ લાવશું. ત્યાં સુધી